ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગામિત નીરુ, એકલવ્ય મોડેલ સ્કૂલ ખડદા વતી આજના હોમ લર્નિંગમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌને હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ છે 4 ભારતનો સાહિત્યિક વારસો એના વિશે આજે આપણે ભાગ 2 ની અંદર ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા ભાગની અંદર આપણે જોઈ ગયા હતા કે ભાષા અને સાહિત્ય એ શું છે, અને એની અંદર પ્રાચીન ભારતીય સાહિત્ય એમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને બ્રાહ્મણ ગ્રંથો, એની અંદર આરણ્યક છે, વેદાંગ છે, એમના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી હતી. આજે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા આપણે કરવાના છે. એના વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ કે રામાયણ અને મહાભારત ભારતના બે મુખ્ય કાવ્યો છે. તમે જોશો, રામાયણ અને મહાભારત ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયા હતા. ઈસવીસનની 2જી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે. તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગની કથા એની અંદર આપવામાં આવી છે. ત્યાર પછી તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો ગ્રંથ છે. તેમાં લગભગ 1 લાખ શ્લોકો છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવ અને પાંડવ વચ્ચે થયેલા યુદ્ધ છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્યાર પછી આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી જોવા મળે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય લઈએ. એની અંદર પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તે ત્રિપિટકના નામે ઓળખાય છે. આ 3 ભાગ આ પ્રમાણે જોવા મળે છે: સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આ ત્રણે આ પ્રમાણે વહેંચાયેલું છે. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે. સૂત્ર પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદ જોવા મળે છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. ત્રિપિટકના 3 ભાગ વહેંચ્યા છે. એ પ્રશ્ન પૂછાઈ શકે છે, તમે નોંધ કરશો વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ કે રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદનો ગ્રંથ મિલિંદ પન્હ બૌદ્ધ સાહિત્યના મહત્વનો ગ્રંથ છે. અશ્વઘોષ બુદ્ધચરિત સંસ્કૃત ભાષામાં રચાયું હતું. ત્યાર પછી આગળનો ટોપિક જવાનો છે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય. એની અંદર તમે જોઈ શકો છો, આગળ પણ આપણે જોઈ ગયા. એમાં પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય, એમાં ઋગ્વેદ ભારતીય સાહિત્યના અતિ પ્રાચીન અને 10 ભાગમાં વહેંચાયેલું ગ્રંથ છે. તેમાં કુલ 128 ઋચાઓ છે. મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિ છે. ઋગ્વેદમાં સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ 3 વેદો રચાયા. વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો આગળ જોઈ ગયા આપણે. એ પછી ઉપનિષદો. આ સમયે વેદાંગ સાહિત્યમાં રચાયું. તેમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રી જેવા વિષયનો સમાવેશ થયેલો છે. આ સમયમાં મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટદાયી નામનો પ્રખ્યાત ગ્રંથ તૈયાર કરેલો છે. આ તમે નોંધ કરશો.
પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારત મુખ્ય છે. જો પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય કે પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો, ત્યારે આટલા ટોપિકો તમારે તૈયાર કરવાના રહેશે. આ પરીક્ષામાં પૂછી શકાય છે. 4 માર્કનો પ્રશ્ન, એ તમે તૈયારી કરશો આની. ત્યાર પછી પ્રારંભિક બૌદ્ધ ધાર્મિક સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. તેમાં ત્રિપિટક તરીકે ઓળખાતું સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટક નામનો ગ્રંથ મુખ્ય છે. બૌદ્ધ સાહિત્યમાં મિલિંદ પન્હ એક મહત્વનો ગ્રંથ છે. ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ ગણાય છે. આ સમયમાં કવિવર કાલિદાસ, ભાવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બ્રાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકાર થઈ ગયા છે. પ્રાચીન સમયની વાત છે વિદ્યાર્થી મિત્રો. એ પછીના સમયમાં શંકરાચાર્ય ભાષ્યની રચનાઓ કરી. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી પ્રાચીન ભાષા કઈ છે વિદ્યાર્થી મિત્ર? તો તમિલ. ત્યાર પછી ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપણે મેળવીએ. એની અંદર તમે જોઈ શકો છો કે ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકોના સુવર્ણયુગ કહેવાય છે. આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભાવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકાર થઈ ગયા. આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. એ મહાકવિ કાલિદાસને તેમના કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. તેમણે અભિજ્ઞાન, શાકુંતલા, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર નામની બેનમૂન કૃતિઓ રચિત છે. વિદ્યાર્થી મિત્રો, આ તમે ધ્યાનથી નોંધ કરશો, કેમ કે ખાલી જગ્યાની અંદર એક વાક્યની અંદર પણ પ્રશ્ન પૂછી શકાય કે દાખલા તરીકે નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની નથી, કે નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની છે. આવા પ્રશ્નો પૂછી શકાય છે. આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી, ભાવભૂતિ રચિત ઉત્તર રામચરિત, ભારવીરચિત, ત્યાર પછી કિરાતરુજુનિયા, વૈશકદત્ત રચિત મુદ્રારક્ષક અને શુદ્રકરિચિત, મૂર્છિકિટીમ અને દંડી રચિત 10 કુમારચરિત વગેરેનો સમાવેશ થઈ શકે છે. આ રાજકીય પ્રસંગ, પ્રણય પ્રસંગ, રૂપક, હાસ્ય પ્રસંગ, તત્વજ્ઞાન વગેરે ગ્રંથોનો મુખ્ય વિષય જોવા મળે છે. અહીં તમે મેઘદૂત, કુમાર સંભવ તમે અહીં જોઈ શકો છો, આપેલા છે અહીંયા વિદ્યાર્થી મિત્ર. તો આ રીતે આપણા દેશની અંદર પ્રાચીન સમયની અંદર આવા સાહિત્ય જોવા મળે છે. હવે આગળનો ટોપિક છે ગુજરાતની ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ જોઈએ આપણે કે આપણા ગુજરાતની અંદર પણ કેટલાક સાહિત્યો જોવા મળે છે. એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. પ્રાચીન યુગની વાત કરું તો જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. આ સમય જતાં ગુજરાતી ભાષાનો વિકાસ થતાં અનેક કૃતિઓ રચાઈ. નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. મીરાબાઈ પદો, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનની પ્રતિમાન પદ, દયારામની ગરબીઓ વગેરેથી મધ્યયુગનું પદ્ય સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. અર્વાચીન યુગમાં ઉમાશંકર જોશી, પન્નાલાલ સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યા છે. આ તમે અહીં જોઈ શકો છો, મીરાબાઈ છે. અને આ રીતે સાહિત્ય લેખકો અને કવિઓ આપણને આપણા દેશની અંદર અને આપણા રાજ્યમાં પણ જોવા મળે છે. અર્વાચીની સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ, મુસરવાળા, મહિપતરામ એવા વગેરે આપણા ગદ્ય
સાહિત્યને શું કર્યું છે? સમૃદ્ધ બનાવ્યા છે. પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપણે મેળવીએ એની વાત કરું તો પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે. આઈએમપી પ્રશ્નો. તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભના સમયમાં રચાયેલું છે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ. આ સંગમોને આશ્રય અનેક સંતો અને કવિઓને પોતાની કૃતિઓ રચી જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય. રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. એટલે આ રીતે આપણને સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો જોવા મળે છે. અને એ ગ્રંથોની અંદર તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો આજે પણ આપણને જોવા મળે છે. તો આમ આપણા દેશની અંદર પ્રાચીન સમયના સાહિત્ય એ પ્રમાણે આપણને જોવા મળે છે. અને હજુ પણ એ આપણને ભારતને એક વારસા તરીકે આપણને મળે છે. મધ્યયુગના સંસ્કૃત સાહિત્યના ટૂંકમાં પરિચય મળે તો મધ્યયુગની શરૂઆતમાં કાશ્મીરીમાં સોમદેવ, કથાસરિત સાગર અને કલ્હણે રાજતરંગિણી નામના મહાન ગ્રંથ રચાયા છે. રાજતરંગિણી કાશ્મીરીના ઇતિહાસને આલેખતો ઘણો મહત્વનો ગ્રંથ છે. તે ભારતના સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. કવિ જયદેવ ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથને રચના કરી છે. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્ર કે આ જે છે કોણે કયા ગ્રંથની રચના કરી એ એક્ઝામની અંદર પૂછાય, તમે નોંધ કરશો. દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય ભાષ્યની રચના કરેલી જોવા મળે છે. ત્યાર પછી મધ્યકાલીન યુગના તમિલ સાહિત્યના પરિચય મેળવીએ. મધ્યકાલીન યુગના તમિલ સાહિત્યનો પરિચયની અંદર આપણે જોઈએ તો મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું. કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થઈ. જેને ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીર્થ જીવન આધારિત આદિપુરાણ ગ્રંથ રચ્યા. કવિ પન્નાએ 16મા જૈન તીર્થ શાંતિનાથના જીવન પર શાંતિપૂર્ણ નામનો ગ્રંથ તૈયાર કર્યો છે. કવિ રન્નાએ અજિતનાથ પુરાણ અને ગદાયુદ્ધ નામનો ગ્રંથ રચ્યો છે. આ યુગના કવિઓએ પંપા, પન્ના અને રન્ના પ્રારંભિક કન્નડ સાહિત્યને ત્રિમૂર્તિ ગણાય છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી છે. મધ્યયુગના સમયની અંદર મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાની શરૂઆત થઈ હતી. તો આ રીતે આપણે મધ્યયુગની અંદર એક તમિલ સાહિત્યનો પરિચય મેળવ્યો. ત્યાર પછી મધ્યયુગના સમયની અંદર જોઈએ તો ફારસી ભાષાની અંદર જે સાહિત્ય છે, ફારસી સાહિત્યની અંદર જોઈએ તો મધ્યયુગના સલ્તાનત કાળમાં ફારસી દિલ્હીના સલ્તાનતનો રાજભાષા હતી. ફારસી સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો છે. મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા. ઇતિહાસકારો અને એમના નામ પરથી ગ્રંથ પણ રચવામાં આવ્યા છે. અહીં જિયાઉદ્દીન બર્નીએ ખલજી અને તદલક વંશની રાજધાની વિવરણ કરતા તારીખી ફિરોજ શાહ અને રાજકીય સિદ્ધાંત વિશે ફતવા અને જે જહાંગીર નામનો ગ્રંથ લખ્યો છે. એટલે દરેકીએ આ ઇતિહાસકારો જે છે તેમણે એક ગ્રંથની રચના કરી છે. એ સમયના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદ સંત અને સંગીતકાર અમીર ખુસરોએ આશિકી નૂરનુહ, સિપિહર, કિરાતુલ સદાયન નામની કૃતિઓ રચી. તદુપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા છે. દિલ્હીની આસપાસના પ્રદેશોમાં બોલતી હિન્દવી ભાષાને અમીર ખુસરોએ પોતાની માતૃભાષા માનતા હતા. એ ભાષામાં તેમણે અનેક કાવ્ય રચ્યા છે. તેણે હિન્દી અને ફારસીના મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને દુહા રચ્યા છે. અમીર ખુસરોનો પરિચય આપણે મેળવીએ. 2 માર્કના પ્રશ્નોની અંદર પણ પૂછી શકાય છે વિદ્યાર્થી મિત્રો. અમીર ખુસરો દિલ્હીના સલ્તાનત કાળની સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તે
એક કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતા. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન અલિયાનો શિષ્ય હતો. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. આશિકી નૂર, નુહુ, સિપિહર અને કિરાતુલ સદાયન તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ લખ્યા છે. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગૌરવ હતો, તેથી તે ભારતનો પૃથ્વી પરને સ્વર્ગ માનતો હતો. તેણે પોતાના પુસ્તકમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનનો ભારોભાર વખાણ કર્યો છે. એમના પુસ્તકની અંદર તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો. હિન્દવીમાં તેણે અનેક કાવ્યો પણ રચ્યા છે. તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહો રચ્યા હતા. તો આ રીતે મધ્યયુગના સમયની અંદર આવા કેટલાક સાહિત્ય આપણને જોવા મળે છે. મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે જોઈએ તો મધ્યયુગ દરમિયાન તમે જોશો કે બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યના સલ્તાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યનો રાજ્યાશ્રય આપ્યો હતો. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિએ લોકભાષામાં ઉપદેશ આપ્યો છે. આ સમયમાં ભોજપુરી અને અવિધી હિન્દી ભાષાને મુખ્ય બોલીઓ હતી. અવિધી ભાષામાં મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવતી નામનો મહાગ્રંથ, સંત તુલસીદાસે રામચરિતમ પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ, કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા છે. બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુએ ભક્તિ ગીતો લખવાની શરૂઆત કરી હતી. નરસિંહ મહેતાની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં અને સંત નામદેવ અને સંત એકનાથ મરાઠી ભાષા ભક્તિગીત રચ્યા. કાશ્મીરીમાં જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથને ફારસીમાં અનુવાદ કર્યા હતા. તો આ રીતે મધ્યયુગના સાહિત્ય વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી છે વિદ્યાર્થી મિત્રો. હવે આગળના પ્રકરણની અંદર આપણે જોઈશું કે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો કઈ કઈ છે એમના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છે. ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો. અસ્તુ. હા, એ વાત બી બરોબર હગે તમારી.